વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઢોળાવવાળી સપાટી પર થતી પ્રક્ષિપ્ત ગતિ આધારિત દાખલાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે બ્લોક ઓન બ્લોક અથવા તો કે બ્લોક પર બ્લોક કન્સેપ્ટને સમજવાના છીએ અને તેને આધારિત દાખલાઓ સોલ્વ કરવાના છીએ। આ કન્સેપ્ટ આધારિત દાખલાઓ તમને અવારનવાર જેડબલઈ અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં જોવા મળતા હોય છે। તો હવે આપણે સમજીએ કે બ્લોક પર બ્લોક અથવા તો કે બ્લોક ઓન બ્લોક કન્સેપ્ટ શું છે। તો જ્યારે તમને કોઈ સપાટી પર એક બ્લોક પર બીજો બ્લોક આપેલો હોય અને બેમાંથી કોઈ એક બ્લોક પર બળ લાગતું હોય, આ દિશામાં લાગે કે આ દિશામાં લાગે, અથવા આ બ્લોક પર બળ નથી લાગતું, આ બ્લોક પર બળ લાગે છે આ દિશામાં અથવા તો કે આ દિશામાં, બરાબર છે। ત્યારે થઈ શું શકે તો કે ત્યારે બે વસ્તુ થવાની સંભાવના છે। જો તમે અહીંયા બળ આ બ્લોક પર લગાડો છો એમ્બલના બ્લોક પર અને આ બળ ખૂબ ઓછું છે, બરાબર છે, તો થશે શું? બંને બ્લોક એક સાથે ગતિ કરશે, સમાન પ્રવેગથી। અને જો આ બ્લોક પર લાગતું બળ ખૂબ જ વધુ છે અને આપણે ઝડપથી આને ખેંચશું તો શું થશે? તો કે આ બ્લોક આગળ આવશે અને આ બ્લોક ત્યાં પાછળ રહી જશે, એટલે કે આનો પ્રવેગ વધુ હશે અને આનો પ્રવેગ ઓછો હશે। ફરી એકવાર, જો આપણે આ બ્લોક પર બળ જે F લગાડીએ છીએ એ બળ એ ઓછા મૂલ્યનું હશે, એટલે કે ખૂબ નજીવું બળ હશે, એટલે કે તમે એને ધીમે ધીમે ખેંચો છો। સમજો તમારી સાથે દોરી બાંધી છે અને દોરીથી તમે એને ધીમે 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 ખેંચો છો તો શું થશે? તો કે બંને બ્લોક એક સાથે ગતિ કરશે સમાન પ્રવેગથી। એની જગ્યાએ જો આ બ્લોક પર મેં જે દોરી બાંધી છે એમાં આમ ખેંચી લો તો ફટાકડા તો શું થશે? તો કે આ બ્લોક સ્પીડમાં ગતિ કરશે અને આ ધીમે ધીમે ગતિ કરશે, એટલે શું થશે? આ બ્લોક આગળ આવતો રહેશે અને આ નીચે પડી જશે સપાટી પર, થશે ને? તો એનો મતલબ શું થયો? તો કે આનો પ્રવેગ વધુ હશે અને આનો પ્રવેગ ઓછો હશે, બરાબર છે। અને જ્યારે મેં કીધું કે આ બળ ઓછું હોય, તમે ધીમે ધીમે દોરી ખેંચો છો તો બંને બ્લોક એક સાથે આવશે, બરાબર, તો સમાન પ્રવેગ હશે। તો એનો મતલબ શું થયો? જ્યારે બંને એક સાથે આવે છે સમાન પ્રવેગથી, બરાબર, ત્યારે આ બંને કોઈ પણ જાતની સાપેક્ષ ગતિ કરતા નથી, એવું કહી શકું। કેમ? તો કે બંને જ્યારે સાથે આવે છે તો બંનેના પ્રવેગ સમાન છે અથવા તો કે બંનેના વેગ સમાન હશે, બરાબર। તો સાપેક્ષ વેગ શું થઈ ગયો? 0। તો એકબીજાની સાપેક્ષે કેવા હશે? સ્થિર। જે આમ છે આમ જ આવે છે તો એ એકબીજાને કેવા લાગશે? સ્થિર। એ તો આપણે જોઈએ છે, આપણે સ્થિર છે એટલે આપણે આ બે કેવા લાગે? ગતિમાં। પરંતુ એ બંને એકબીજાને જોયો તો સ્થિર લાગશે। જે મેં તમને અગાઉ પણ સમજાવેલું હતું, તમે સ્થિર પ્લેટફોર્મ પરથી ગતિમાન ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને જોશો તમને ગતિમાન લાગશે, પરંતુ તમે જો એ ગતિમાન ટ્રેનમાં બેસો અને સામેવાળા વ્યક્તિને સીટ પર બેઠેલો હોય એને જુઓ તો તમને વ્યક્તિ કેવો લાગે છે? સ્થિર। તો આ બંને બ્લોક જ્યારે એક સમાન પ્રવેગથી ગતિ કરતા હશે, બરાબર છે, આ દિશામાં કે આ દિશામાં, તે એકબીજાની સાપેક્ષે કેવા હશે? સ્થિર હશે। પરંતુ આપણે જોશું તો આપણે કેવા લાગશે? ગતિમાં, બરાબર છે। એટલે સાપેક્ષ ગતિ હશે નહીં, બરાબર, એકબીજાની સાપેક્ષે કોઈ ગતિ કરતા હશે નહીં એવું જ એને લાગશે, બરાબર। પરંતુ જ્યારે તમે આ વધારે મૂલ્યનું બળ લગાડો અથવા તો આમ ઝટકો મારીને ખેંચી લેશો ત્યારે આનો પ્રવેગ વધુ હશે અને આનો પ્રવેગ ઓછો હશે, બરાબર છે। તો ત્યારે એ બંને એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હશે એવું કહી શકાય, કેમ કે એક ઝડપથી જાય છે બીજો ધીમે ધીમે જાય છે, બરાબર। તમે સમજો કે બે વ્યક્તિ બાઇક લઈને જાવ છો, બેયની બાઇકની સ્પીડ 70 કિલોમીટર/અવર છે, તો બંને એકબીજાની સાપેક્ષે કેવા લાગશે? સ્થિર। કેમ કે સાપેક્ષ ગતિનો કન્સેપ્ટ શું છે? તો કે સમય સાથે જો એમની વચ્ચેનું જે કંઈ સ્થાનાંતર છે એ બદલાતું હોય અથવા એમની વચ્ચેનું અંતર જે છે એ બદલાતું હોય તો એ સાપેક્ષ ગતિ કરે છે, ન બદલાતું હોય તો સાપેક્ષ ગતિ કરતા નથી। તો બંને 70 કિલોમીટર/અવરની સ્પીડે જશો, બંને એકબીજાની સાપેક્ષે કેવા લાગશો? સ્થિર। કેમ કે તમારા બંને વચ્ચેનું અંતર કાંઈ બદલાશે નહીં, બંને બાઇકો આમ જ જતી હશે, બરાબર, એક સાથે। પરંતુ જો એક બાઇકની સ્પીડ 100 છે અને આની સ્પીડ 70 છે તો શું થશે? આ ધીમે ધીમે આગળ જશે અને આ પાછળ રહી જશે, તો જો તેમની વચ્ચેનું અંતર શું થાય છે? સમય સાથે બદલાતું જાય છે, તો એ બંને એકબીજાની સાપેક્ષે ગતિ કરે છે એવું કહી શકો તમે, બરાબર છે। તો જ્યારે બંને એકબીજાની સાપેક્ષે ગતિ કરશે ત્યારે ત્યાં કંઈ ઘર્ષણ લાગતું હશે એને આપણે ગતિ ઘર્ષણ કહીશું, અને જ્યારે એકબીજાની સાપેક્ષે સ્થિર હશે એટલે કે સાપેક્ષ ગતિ નહીં થતી હોય
ત્યારે જે ઘર્ષણ લાગશે એને આપણે સ્થિત ઘર્ષણ કહીશું, જે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર. એ કન્સેપ્ટ અત્યારે આપણે જરૂર નથી, એ પછી આપણે સમજશું દાખલામાં, બરાબર. તો હવે જો તો મેં અહીંયા બીજું શું દર્શાવ્યું છે તો કે μ1 અને μ2. તો આ સપાટી જે છે ને એ સંપર્ક સપાટી માટે તમે જુઓ તો બ્લોક અને આ જે કે આપણી સરફેસ છે સપાટી, જે આપણી જમીન કે ગમે તે હોઈ શકે, બરાબર છે. કોઈ પ્લેટફોર્મ હોઈ શકે, જમીન હોઈ શકે, બરાબર છે. તો એ સંપર્ક સપાટીનો કઈ ઘર્ષણાંક હશે, આ બંને વચ્ચે કઈ ઘર્ષણ બળ લાગતું હશે એટલે એનો કઈ ઘર્ષણાંક હશે, જેને આપણે કહી દીધું છે μ1. અને આ બે બ્લોક જે છે એ બંને બ્લોક જ્યાં કોન્ટેક્ટમાં આવે છે, સંપર્કમાં આવે છે, એ સંપર્ક સપાટીમાં પણ કઈ ઘર્ષણ બળ લાગતું હશે અને એના ઘર્ષણાંકને આપણે કહી દીધું છે μ2, બરાબર છે. આટલી વસ્તુ મેં તમને અહીંયા આપેલી છે. તો આ પ્રકારના એક્ઝામ્પલ હશે, એને સોલ્વ કરવાના 3 સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાના, બરાબર છે. એ 3 સ્ટેપ તમારે કરવા જ પડશે દરેક દાખલામાં, બરાબર. પરંતુ એના પહેલા હું તમને લિમિટિંગ ફ્રિક્શન શું છે એ વાત કરી દઉં. તો જો તમે જુદી જુદી રેફરન્સ બુક લેશો તો તમને એમાં એફ લિમિટિંગ ની વાત કરેલી હશે, લિમિટિંગ ફ્રિક્શન, બરાબર. લિમિટિંગ ફ્રિક્શન તમે જુદી જુદી રેફરન્સ બુકમાં જુદી જુદી રીતે ડિફાઇન કરેલું જોઈ શકો. જો ઘણી રેફરન્સ બુકમાં એવું કહે છે કે જ્યારે બે સપાટીઓ એકબીજાને સાપેક્ષે સ્થિર હોય, એટલે કે જ્યારે બે સ્થિત સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઉદ્ભવતા ઘર્ષણને લિમિટિંગ ફ્રિક્શન કહે છે. જ્યારે બે સ્થિત સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઉદ્ભવતા ઘર્ષણને લિમિટિંગ ફ્રિક્શન કહે છે. અને પછી એમાં શું કહે છે તો કે એફ લિમિટિંગ કરતા બળ સહેજ પણ વધુ લાગશે એટલે ગતિ થશે. તો એનો મતલબ શું થયો? એફએસ મેક્સિમમ જ થયો કે નહીં? આપણે મહત્તમ સ્થિત ઘર્ષણ બળની વાત કરેલી, મેં તમને સમજાવેલું. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે શું? તો કે એફએસ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ μ ઇન્ટુ n અથવા μs ઇન્ટુ n, બરાબર છે. હવે જુઓ તો આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા હવે સહેજ પણ જો આ બળ વધશે એટલે શું થશે? ગતિમાં આવશે કે નહીં? જે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે. અને એફએસ જે છે સ્થિત ઘર્ષણ એ કેટલું હોય તો કે fs is less than or equals to μs into n, બરાબર છે. જ્યારે આ બ્લોક પર હાવ નોર્મલ તમે સૂક્ષ્મ બળ લગાડો છો, ગતિમાં નથી આવતો, એનથી સેજ વધુ લગાડો ગતિમાં નથી આવતો, એનથી સેજ વધુ લગાડો તો પણ ગતિમાં નથી આવતો. એનો મતલબ શું થયો કે એની વિરુદ્ધ દિશામાં પણ તમે જેમ બળ વધારો છો ને એમ વધે છે. અને એક ટાઈમ એવો આવશે કે તમે એના કરતાં સહેજ પણ બળ વધારશો, સમજો કે તમે 10 મીટરનું બળ કરતા ગયા, 1 થી લઈને કેટલું કર્યું 10 મીટરનું, ત્યાં સુધી બ્લોક ગતિમાં ગયો. એનો મતલબ શું થયો? 1 મીટર 2 મીટર 3 મીટર તમે બળ વધારો છો, સામે પણ કંઈક બળ વધતું હશે, જેને આપણે શું કહેતા હતા? સ્થિત ઘર્ષણ બળ, બરાબર. હવે જેવું તમારું બળ 10 કરતાં વધે છે એટલે કે 10.1 ન્યૂટન થઈ ગયું એટલે બ્લોક ગતિમાં આવી ગયો. તો એનો મતલબ શું થઈ ગયો? 10 ન્યૂટન જે છે એ શું હશે? મહત્તમ ઘર્ષણ બળ હશે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શું કરવા? સ્થિર રહેવા માટે મહત્તમ ઘર્ષણ છે, બરાબર છે. તો એને આપણે શું કહેતા હતા? સ્થિત ઘર્ષણ બળ. અને જે કંઈ મેક્સિમમ તમને એની વેલ્યુ મળતી તેને આપણે શું કહેતા હતા? fs મેક્સિમમ. એ કેટલું હોય તો કે fs મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ μs ઇન્ટુ n. તો એને જ લિમિટિંગ ફ્રિક્શન કહેવામાં આવે છે. જો લિમિટિંગ ફ્રિક્શન તમે રેફરન્સ બુકમાં જોશો તો એવું કહે છે કે બે સ્થિત સપાટીઓ વચ્ચે લાગતા ઘર્ષણને એફ લિમિટિંગ કહે છે. અને જ્યારે સપાટી પર લાગતું બળ એફ લિમિટિંગ કરતાં સહેજ પણ વધશે એટલે એ ગતિમાં આવશે. તો એનો મતલબ શું થયો? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ થયું કે નહીં? અને ઘણી રેફરન્સ બુકમાં આવું આપેલું છે કે સ્થિત ઘર્ષણના મહત્તમ મૂલ્યને એફ લિમિટિંગ કહે છે, એટલે કે fs મેક્સિમમ. એને શું કહે? એફ લિમિટિંગ ઇઝ ઇક્વલ્સ ટુ μ ઇન્ટુ n, બરાબર છે. હું અહીંયા તમને fs મેક્સિમમ લઈને પણ કરાવી શકતો હતો, પરંતુ મેં અહીંયા એફ લિમિટિંગ જ રાખેલું છે. એનું રીઝન એ છે કે તમે જો કોઈ રેફરન્સ બુકમાંથી એક્ઝામ્પલો સોલ્વ કરતા હશો તો તમને એવું થશે કે એફ લિમિટિંગ શું છે, બરાબર. એટલે તમને એફ લિમિટિંગનો ખ્યાલ આવે એટલે જ મેં અહીંયા એફ લિમિટિંગ એમનું લેવા દીધું છે, બરાબર. બાકી તમે અહીંયા fs મેક્સિમમ કહી દો, કોઈ પ્રોબ્લેમ નથી. આ fs મેક્સિમમ જ છે, બરાબર. એટલે મેં અહીંયા લખ્યું સ્થિત ઘર્ષણના મહત્તમ મૂલ્યને એફ લિમિટિંગ કહે છે, બરાબર. હવે આ પ્રકારના એક્ઝામ્પલોને સોલ્વ કરવાના જે 3 સ્ટેપ મેં તમને કીધા એ સ્ટેપ આપણે જોઈએ. તો કે સ્ટેપ 1, બંને સંપર્ક સપાટીઓ માટે એફ લિમિટિંગ મેળવી લો.
બંને સંપર્ક સપાટીઓ માટે આપણે એફ લિમિટિંગ મેળવીશું બરાબર છે એફ લિમિટિંગ બંને સંપર્ક સપાટીઓના સમાન પણ હોઈ શકે જુદા જુદા પણ હોઈ શકે આધાર કોના ઉપર રાખશે મ્યુ પર બરાબર છે μ1 અને μ2 ઉપર શું કરવા તો એ આપણે સમજીએ જો n પર પણ આધારિત હશે બરાબર તો કે હું તમને આ બ્લોકની વાત કરું સૌપ્રથમ તો કે આ છે m1 આ છે m2 બરાબર તો આ સપાટી જે છે એના માટે આપણે ઘર્ષણાંક કીધો છે μ1 તો f લિમિટિંગ એટલે શું થઈ ગયું તો કે μ1 * n હવે અહીંયા n કેટલો હશે તો કે અહીંયા mg કંઈક નીચે તરફ લાગતું હશે ને mg બરાબર શું હશે તો કે m1 + m2 * g બરાબર છે એટલે અહીંયા જો તો w બરાબર આપણે શું મળશે m1 + m2 * g કેમ કે આ બંને બ્લોકમાં દળ સપાટી પર કંઈક શું કરતા હશે વજન બળ લગાડતા હશે એટલે આટલું વજન બળ થયું તો લંબ બળ શું થશે એટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં લાગતું હશે જેને આપણે કહીશું m તો અથવા તો કે ચાલો અહીંયા આપણે m માં લઈએ પછી આના માટે આપણે m2 કહીશું બરાબર તો μ1 * n1 એટલે શું થઈ જશે μ1 m1 + m2 * g બરાબર એટલે જો તો આના માટે f લિમિટિંગ શું થઈ ગયું μ1 * m1 + m2 * g આટલું થઈ જશે બરાબર છે હવે અહીંયા જો તો આપણે આ n1 લીધો છે એ આના જેટલો જ હશે શું કરવા તો કે ઉપર નીચે બ્લોકની ગતિ નથી થતી બ્લોકની ગતિ તો આમ થશે ને કાં તો આમ થશે ને એટલે ઉધ્વ દિશામાં સંતુલનમાં હશે બરાબર એટલા માટે જે તમે સારી રીતે જાણો છો આપણે એવા એક્ઝામ્પલ પણ ઘણા બધા સોલ્વ કરી ચૂક્યા છીએ બરાબર છે પછી જો તો આવી રીતે છે તો હવે જો તો સંપર્ક સપાટી કઈ થઈ ગઈ આ થઈ ગઈ બરાબર છે તો આ જે કંઈ 10 કેજી અથવા 20 કેજી નો બ્લોક હશે નીચે અને ઉપર કંઈક 5 કેજી અથવા 7 કેજી નો બ્લોક હશે એવું આપણે અહીંયા કહી શકીએ બરાબર છે તો m2 જે છે એ શું કરશે આ બ્લોકની સપાટી પર એટલે કે અહીંયા કંઈક વજન બળ લગાડશે ને જે કેટલું હશે m2 * g અને આ સંપર્ક સપાટી શું કરશે તો કે ઉપર તરફ કંઈક લંબ બળ લગાડશે જે કેટલું છે n2 જો આ ન લાગતું તો શું થાત આના m2 ના વજન બળને લીધે એ બ્લોક શું કરત m1 ની અંદર ઘૂસી જાય પણ એવું થતું નથી તો એનો મતલબ શું થઈ ગયો આ જેટલું વજન બળ લગાડે છે m2 બરાબર છે એટલું જ કંઈક ઉપરની દિશામાં બળ લાગતું હોય બરાબર છે તો આ આપણે જાણીએ છીએ તો જો એ m2g જેટલું હશે લંબ બળ બરાબર તો એના માટે f લિમિટિંગ શું થઈ જશે તો કે એના માટે f લિમિટિંગ μ2n2 μ2m2g બરાબર છે અને આના માટે f લિમિટિંગ શું કીધું આપણે તો કે μ1 m1 + m2 * g બરાબર છે આવું થશે એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર કે કઈ રીતે આપણે ક્યાં f લિમિટિંગ મેળવવું બરાબર અહીંયા f લિમિટિંગ મેળવવામાં લંબ બળ કેટલું આવશે તો કે આ બંનેના દળનો સરવાળો ગુણ્યા g ગુણ્યા μ1 અને અહીંયા f લિમિટિંગ મેળવવું ત્યારે શું થશે તો કે μ * n લઈએ પણ અહીંયા m કેટલો હોય તો કે m2 * g જેટલો હશે અને અહીંયા m કેટલો હશે તો કે આ બંનેના કંઈક વજન બળ લાગતા હશે બરાબર છે તો બંનેના વજન બળનો સરવાળો ગુણ્યા μ1 જો બંનેના વજન બળનો સરવાળો ગુણ્યા μ1 જ થાય કેમ કે આ g ની અંદર આવે તો m1g m2g તો એ બેયના વજન બળનો સરવાળો થયો ને બરાબર એટલે હું એવું કહું છું સર ગાંડો થઈ ગયો નથી બરાબર μ1g m2g શું થઈ ગયું બંનેના વજન બળનો સરવાળો ગુણ્યા μ1 તો આ ખાસ ખબર હોવી જોઈએ બરાબર તો એ રીતે આપણે f લિમિટિંગ મેળવી શકીશું બીજું સ્ટેપ શું છે એવો બ્લોક શોધો કે જેના પર માત્ર ઘર્ષણ બળ જ લાગતું હોય તે બ્લોક માટે મહત્તમ પ્રવેગ a મેક્સિમમ શોધો આ બેમાંથી આપણે એક એવો બ્લોક શોધીશું કે જેના પર માત્ર ને માત્ર ઘર્ષણ બળ જ લાગતું હોય બીજું કોઈ બળ ન લાગતું હોય તો અહીં m2 બ્લોક હશે કે જેના પર માત્ર ને માત્ર ઘર્ષણ બળ જ લાગતું હશે બરાબર છે શું કરવા જો તો આપણે સમજીએ આ બ્લોક જે છે ને m1 બ્લોક બરાબર એના ઉપર કેટલા બળ લાગશે જોજો હવે ખાસ સમજજો અહીંયા
આ m1 બ્લોક, બરાબર છે, એના ઉપર આપણે આમ કંઈક બળ લગાડીએ છીએ એટલે આપણે આ દિશામાં ખેંચીએ છીએ ને તો કંઈક આ દિશામાં આપણે ગતિ કરાવવા માંગીએ છીએ તો ગતિની વિરુદ્ધ દિશામાં આ સપાટી શું કરશે, કંઈક ઘર્ષણ લગાડશે અને એના લીધે આપણે અહીંયા કંઈક f લિમિટિંગ મળશે, બરાબર। તો સાથે સાથે અહીંયા ઉપર શું થતું છે તો કે ઉપર m2 દળનો બ્લોક પડ્યો છે, જે બ્લોક આના સંપર્કમાં છે એટલે આ આગળ જવા માંગશે તો આ બ્લોક પણ શું કરશે, સમજો કે આવી રીતે છે, આ બ્લોક જે છે એ આગળ જાય છે તો આ બ્લોક એના સંપર્કમાં છે, આ આગળ જશે આ શું કરશે, એને પકડી રાખશે એટલે આ m2 બ્લોક જે છે એ પણ એને કંઈક આ દિશામાં f લિમિટિંગ લગાડશે, બરાબર। બેના તમને કંઈક ફ્રિક્શન જોવા મળશે આ દિશામાં। તો m1 ઉપર જોવો તો કેટલા બળ લાગે છે તો કે f લિમિટિંગ f લિમિટિંગ, બરાબર, એટલે 3 બળ લાગે છે એટલે આપણે લગાડેલું બળ જે છે એ m1 પર લાગે છે એટલે એ બ્લોક ચાલે નહીં, આપણે કેવો બ્લોક જોઈએ કે જેના પર માત્ર ને માત્ર ઘર્ષણ બળ લાગતું, તો આ ત્રણે ત્રણ બળ જે છે એ કોના ઉપર લાગે છે, m1 ઉપર, બરાબર। તો m2 ઉપર શું એક બળ નહીં લાગતું હશે તો જેમ m2 m1 ને આમ ખેંચે છે કે નથી જવું, રહેવા દે નથી જવું, ગતિ નથી કરવી, બરાબર, કેમ કે સંપર્ક સપાટી વચ્ચે ઘર્ષણ હશે ને, ઘર્ષણ હંમેશા કઈ તરફ હોય તો કે ગતિની વિરુદ્ધ દિશામાં હશે। તો m2 પર કયું બળ છે તો કે m2 પર તો m1 નું બળ જશે, બરાબર છે, એટલે કે m1 અને m2 સંપર્કમાં છે, જેમ m2 m1 ને પકડી રાખે છે નથી જવું એમ m1 શું કરતો હશે કે ના ના હાલ માર ભેગો જ હાલ, એટલે જ મેં તમને કીધું કે તમે જ્યારે ઓછા મૂલ્યનું બળ લગાડો છો ત્યારે બંને સાથે ગતિ કરે છે અને જ્યારે આ વધુ મૂલ્યનું બળ હશે ત્યારે બંને સાથે ગતિ કરી શકતા નથી, બરાબર છે, એટલે કે સાપેક્ષ ગતિ હશે ત્યાં, બરાબર। તો અહીંયા આપણે આ વસ્તુ ખાસ સમજવાની છે। તો જ્યારે તમે આ દિશામાં બળ લગાડો છો ત્યારે m1 શું કરશે તો કે m1 જે છે એ m2 ને કંઈક આ દિશામાં બળ લગાડશે, બરાબર છે, એટલે m2 ઉપર તો f લિમિટિંગ જ લાગતું હશે, કેમ તો કે m1 જે m2 ઉપર બળ લગાડે છે એ તો શું છે, ઘર્ષણ બળ છે ને સપાટીઓનું, બરાબર છે, કે m1 ની જે સપાટી છે એના વચ્ચે જે કંઈ ઘર્ષણ છે m1 અને m2 વચ્ચે, બરાબર છે, એના લીધે જ્યારે m1 ગતિ કરશે તો m2 ને પણ એ સાથે લઈ જાય છે, બરાબર છે, તો એ કયું બળ છે, ઘર્ષણ બળ જ હશે જેને આપણે શું ગણીએ છીએ તો કે લિમિટિંગ ફ્રિક્શન, બરાબર છે। તો m2 ઉપર એક બળ લાગશે અને m1 ઉપર 3 લાગતા હશે, આવી સિચ્યુએશન હશે, બરાબર છે। તો અહીંયા આપણે એવો બ્લોક મેળવી શકીએ, આ જે બ્લોક મળ્યો છે ને એ બ્લોક માટે મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ શોધો। હવે જો ખાસ કિસ્સો આવ્યો f લિમિટિંગનો, અહીંયા આપણે લિમિટિંગ ફ્રિક્શન શું કરવા લીધું, લિમિટિંગ ફ્રિક્શન એટલે શું થયું મેં તમને સમજાવ્યું, fs મેક્સિમમ થયું કે નહીં। હવે જો આ ઘર્ષણ જે છે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હોય ને તો જ તમને પ્રવેગ મહત્તમ મળે, આનો મેક્સિમમ પ્રવેગ કેટલો હોઈ શકે તો મેં તમને કીધું કે તમે જો આને ધીમે ધીમે ખેંચો છો તો આ બંને સાથે ગતિ કરે છે, બરાબર છે, બળ તમે જેમ વધારતા જશો ને, બરાબર, એક ટાઈમ એવો આવશે કે આ આગળ જશે અને આ પછી તે નીચે પડી જશે, એનો મતલબ શું થઈ ગયો કે બળની પણ લિમિટ છે, બરાબર છે, કે એક ટાઈમ સુધી તમે બળ જેટલું લગાડશો, મેં કીધું મોટા મૂલ્યનું બળ લગાડો ઝડપથી ખેંચી લો એ મોટા મૂલ્યનું બળ થયું, ધીમે ખેંચો તો એ ઓછા મૂલ્યનું બળ થયું। તો જ્યારે તમે એને ઝડપથી ખેંચો છો, વધુ મૂલ્યનું બળ લગાડો છો ત્યારે શું થાય છે તો કે આ આગળ જતો રહે છે ને આ પાછળ રહી જાય છે, તો એક તમને લિમિટ મળશે કે બહુ ઓછું નહીં બહુ વધુ નહીં, કંઈક વચ્ચેનું કંઈક બળ હશે ને કે જ્યાં સુધી બંને શું કરશે સાથે ગતિ કરશે, બરાબર છે, અને પછી જેવું બળ એના કરતાં વધી ગયું એટલે શું થશે તો કે આ પાછળ રહી જશે, નીચે પડી જશે અને આ આગળ જતો રહેશે, બરાબર છે। એનું કારણ શું છે તો કે આ જે કંઈ m2 જે ગતિ કરે છે ને આની સાથે એનું રીઝન શું છે, આ ઘર્ષણ બળ, અને આ જે કંઈ ઘર્ષણ છે ને એની એક લિમિટ હોય છે, કેમ કે ઘર્ષણ તો આ બે સ્થિત સપાટીઓ વચ્ચે લાગે છે, બરાબર છે, તો એ મેક્સિમમ કેટલું હોય તો કે μ * n જેટલું, બરાબર। તો આટલા બળ માટે fs મેક્સિમમ અથવા તો કે f લિમિટિંગ માટે તમે mm મૂકી દો, કેમ કે આનો પ્રયોગ તમને f લિમિટિંગ આના ઘર્ષણને લીધે જ કંઈક આ દિશામાં મળે છે ને, તો f લિમિટિંગ બરાબર
એમ મૂકી દો તો તમને જે એ મળે ને, સમજો કે એફ લિમિટિંગ 10 છે અને આનું દળ 5 કેજી છે, તો એ બરાબર શું મળી ગયું? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આટલો પ્રવેગ એને મેક્સિમમ મળી શકે, બરાબર છે. પછી આનાથી વધુ પ્રવેગથી ગતિ ન કરી શકે, કેમ કે આને આ દિશામાં ગતિ કરાવવાનું બળ કોણ હતું? ઘર્ષણ બળ. અને એ ઘર્ષણ બળને લીધે તો મેક્સિમમ એનો પ્રવેગ કેટલો હોય? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ કે આ જે ઘર્ષણનું મૂલ્ય છે, જે આપણે એફ લિમિટિંગ લઈએ છીએ, મેક્સિમમ જ લઈએ છીએ. એફએસ મેક્સિમમ ને જ આપણે શું કહીએ છીએ? એફ લિમિટિંગ. તો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો જે આપણે પ્રવેગ મેળવ્યો, આનો મેક્સિમમ પ્રવેગ હશે. એના કરતાં વધુ પ્રવેગથી ગતિ કરી શકે નહીં, કેમ કે એના કરતાં વધુ કોઈ એના ઉપર બળ જ નથી, કેમ કે એફ લિમિટિંગ જ લાગે છે. જે કેટલું હોય તો કે મેક્સિમમ જ હશે, બરાબર છે. અને એ મેક્સિમમ માટે પ્રવેગ આપણે આટલો મળે. આનાથી વધુ હવે બળ હોઈ શકે નહીં. તો જો આનાથી વધુ બળ ન હોય તો આનાથી વધુ પ્રવેગ પણ ન હોય, એટલે આપણે એ મેક્સિમમ મળી જશે, બરાબર છે. ત્યાર પછી સ્ટેપ 3, તે બ્લોકના મહત્તમ પ્રવેગનો બીજા બ્લોક માટે ઉપયોગ કરો જેના પરથી લગાડેલ બળનું મહત્તમ મૂલ્ય મળ્યું કે તેટલું બળ લાગે ત્યાં સુધી બંને એકસાથે સમાન પ્રવેગથી ગતિ કરશે. હવે આ સ્ટેપ મેં શું કીધું? તે બ્લોકના મહત્તમ પ્રવેગનો બીજા બ્લોક માટે ઉપયોગ કરો. આનો મેક્સિમમ પ્રવેગ કેટલો હોઈ શકે? મેં કીધું 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જો આ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગથી ગતિ કરે તો આપણે શું કહી શકીએ? બે એક સાથે ગતિ કરે છે. તો આટલા આ બ્લોકના આટલા પ્રવેગ માટે જરૂરી એવું બળ શોધી લેવાનું. તો એટલા બળ સુધી શું કરશે? એ બંને સાથે ગતિ કરશે, કેમ કે આનો મેક્સિમમ પ્રવેગ કેટલો કીધો? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો જો આનો પ્રવેગ જ્યાં સુધી 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણે ગણીશું, બરાબર છે. અને આ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગ માટે અહીંયાનું આપણે બળ મેળવી લઈએ, તો એટલા બળ માટે એ બંને શું કરશે? સાથે ગતિ કરશે, કેમ કે બેના પ્રવેગ કેવા હશે? સમાન હશે. પરંતુ જો એ બળ એનાથી સહેજ પણ વધી ગયું, આ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર માટે આપણે જે બળ મળે છે ને એને આપણે કહીશું એફ મેક્સિમમ. હવે જો તમારું લગાડેલું બળ આના કરતાં વધી ગયું, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ માટે જરૂરી એવા બળ કરતાં સહેજ પણ વધી ગયું, એટલે શું થશે? આનો પ્રવેગ વધશે અને આનો તો મેક્સિમમ આટલો જ રહી શકે ને, તો આ આગળ નીકળી જશે ને આ પાછળ પડી જશે, બરાબર છે. એટલે જ્યારે લગાડેલું બળ એફએસ મેક્સિમમ અથવા એફએસ મેક્સિમમ કરતાં ઓછું હોય ને ત્યાં સુધી બંને બ્લોક શું કરશે? સાથે ગતિ કરશે. અને જેવું તમારું લગાડેલું બળ એફ મેક્સિમમ કરતાં વધી જશે ને એટલે બંને બ્લોક જે છે એ સાથે ગતિ કરશે નહીં. જેના પર બળ લાગે છે એ વધુ પ્રવેગથી ગતિ કરશે, અને જેના પર બળ લાગતું નથી અથવા તો કે જેના પર માત્ર ઘર્ષણ જ લાગે છે તે ઓછા પ્રવેગથી ગતિ કરશે, અને પછી સમય જતાં શું થઈ જશે? એ સરકીને નીચે જતો રહેશે, બરાબર છે. એટલે આ કન્સેપ્ટ જે છે એ ખાસ સમજવાનો હતો, અને આમાં ઘણાને કન્ફ્યુઝન પણ થયું છે કે સરે શું કીધું, બરાબર. તો ડોન્ટ વરી, હવે આપણે આના રિલેટેડ એક્ઝામ્પલ કરીશું ને એટલે કન્સેપ્ટ તમારો એકદમ ક્લિયર થઈ જશે કે આ જે કાંઈ મેં તમને કીધું કે એફ લિમિટિંગ આટલું હોઈ શકે, આમ હોઈ શકે, બરાબર છે. તો એ બધું જ હમણાં ક્લિયર થઈ જશે, બરાબર. ડોન્ટ વરી. તો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ, અને આના એક્ઝામ્પલ જે છે એમાં તમને બે વસ્તુ પૂછે, કાં તો પ્રવેગ પૂછે બંનેના, અને કાં તો તમને ઘર્ષણ બળ પૂછે. તો તમને ગમે તે પૂછે, આ ત્રણે ત્રણ સ્ટેપ તો તમારે કરવાના જ રહેશે. સમજે છે હું શું બોલ્યો? તમને ગમે તે પૂછે, આ ત્રણે ત્રણ સ્ટેપ તો કરવાના જ રહેશે. અને ક્યારેક રેરલી એવું પણ ક્વેશ્ચન આવી જાય કે તમને એવું કે એફ મેક્સિમમ મેળવો કે જ્યાં સુધી બંને બ્લોક શું કરતા હોય? એક સાથે ગતિ કરતા હોય, એવું પણ ક્યારેક પૂછી લે, બરાબર. સમજો આપણે આ જ આકૃતિ નાખ્યા, હું અહીંયા લખું છું એક્ઝામ્પલ. આપણે ચાલો એ રીતના બનાવીએ. નીચે દર્શાવે આકૃતિમાં દળ m1 પર લાગતા બળ F નું એવું
મહત્તમ મૂલ્ય મેળવો કે જ્યાં સુધી બંને બ્લોક એક સાથે ગતિ કરે। જો મેં શું પૂછું, નીચે દર્શાવેલ આકૃતિમાં દળ m1 પર લાગતા બળ F નું એવું મહત્તમ મૂલ્ય મેળવો કે જ્યાં સુધી બંને બ્લોક એક સાથે ગતિ કરે। અને અહીંયા તમારી તકલીફ થોડી ઓછી થઈ જાય એટલા માટે હું અહીંયા μ1 જે છે એને 0 લઈ લઉં છું અને μ2 જે છે ને એને 0.2 લઈ લઉં છું। ચાલો, બરાબર છે। એટલે શું થશે કે આ જે સપાટી જે છે એનું f લિમિટિંગ શું થઈ ગયું, ડાયરેક્ટલી 0 થઈ ગયું। આ જે સપાટી છે એનું f લિમિટિંગ શું થઈ ગયું, 0, કેમ કે μ1 બરાબર 0 તો f લિમિટિંગ બરાબર 0। એટલે આ જે સપાટી છે એ કેવી હશે, એકદમ લીસી હશે, ઘર્ષણ રહિત, બરાબર, એવું થઈ ગયું ને। તો હવે આપણે સ્ટેપ કરીએ, f લિમિટિંગ પહેલા તો મેળવવાનું કીધું, બરાબર છે। તો આ સપાટી માટે f લિમિટિંગ શું થઈ જશે, તો કે f લિમિટિંગ આ દિશામાં લાગતું છે, સમજો કે આપણે અહીંયા આ રીતે કરીએ, બરાબર। અને m1 જે છે ને એ હું તમને કહી દઉં અહીંયા 10 kg છે અને m2 આપણે કહી દઈએ 5 kg, ચાલો બે નથી લેવા, 5 kg છે। તો આ 10 kg, હવે 10 kg ઉપર શું કર્યું, આપણે આ દિશામાં કંઈક બળ લગાવ્યું છે જે શું છે, F, બરાબર છે। અને આ હશે આવી રીતે। તો જો અહીંયા કંઈક f લિમિટિંગ લાગતું છે જે મેં તમને સમજાવ્યું। આ f લિમિટિંગ એટલે આ ઘર્ષણ જે છે મેક્સિમમ સ્થિર ઘર્ષણ બળ એ કોના લીધે લાગે છે, તો કે આ બંને સંપર્ક સપાટીના લીધે। તો એવી છે કે આ બંને પણ અહીંયા સંપર્કમાં છે, બરાબર। તો જ્યારે તમે આને આમ ખેંચો છો તો 10 kg નો બ્લોક આ તરફ ગતિ કરશે તો આ બ્લોક શું કરશે, ને પકડી રાખવાનો પ્રયાસ કરશે ને, કેમ કે આ બંને એકબીજાના સંપર્કમાં છે એટલે ઘર્ષણ કઈ લાગશે ને, ઘર્ષણ હંમેશા કઈ તરફ હોય, ગતિની વિરુદ્ધ દિશામાં હશે। તો જો તો આ કઈ આ દિશામાં લગાડશે તો આને પણ આપણે f લિમિટિંગ જ કહીએ, બરાબર છે। તો અહીંયા f લિમિટિંગ કેટલું થશે, 0, કેમ કે f લિમિટિંગ અહીંયા 0 થવાનું, અહીંયા ચાલો આપણે f ડેશ લિમિટિંગ કહીએ, બરાબર, કેમ કે બંને સપાટીઓ જુદી જુદી છે, બંનેના f લિમિટિંગ જુદા જુદા હશે, બરાબર છે। તો અહીંયા f ડેશ લિમિટિંગ લાગશે, અહીંયા f લિમિટિંગ લાગશે। તો f લિમિટિંગ બરાબર શું થઈ જાય, જો તો μ * n એટલે μ1 n1। પણ આ સપાટીની વાત કરતા હોઈએ તો આ સપાટી પર જો તો અહીંયા શું થતું હોય, m1 + m2 * g આટલું બળ લાગે જ નહીં। જ્યારે અહીંયાથી જે ઉપર તરફ જે લંબ બળ લાગશે એ કેટલું હશે, એના જેટલું જ હશે। તો અહીંયા શું થઈ જશે, તો કે μ1 એટલે 0 એટલે ડાયરેક્ટલી 0 એવું તમે કહી શકો, બરાબર છે। તો હવે હું દર વખતે આ m1 + m2 * g એવું નહીં લખીશ, બરાબર છે, એ તમે સમજી જાઓ। જ્યાં n1 બરાબર શું હોય, તો કે m1 + m2 * g, બરાબર। હવે જો તો f ડેશ લિમિટિંગ પણ આપણે જોઈશું। તો f ડેશ લિમિટિંગ જે છે એ કોના લીધે લાગે છે, તો કે f ડેશ લિમિટિંગ છે એ તો 5 kg નો બ્લોક જે છે એ આના પર ઘર્ષણ લગાડે છે, આમ ગતિ કરે છે એટલે આ પકડી રાખવાનો પ્રયાસ કરશે ને, એટલે આની ગતિને કોણ અવરોધે, તો કે આ સપાટી અવરોધે ને આ સપાટી અવરોધે, બરાબર। એ બે સપાટીથી વચ્ચેથી એને જવાનું, તો બે વચ્ચે કાંઈક ઘસડા તો હશે જ ને। તો f લિમિટિંગ ડેશ એટલે શું થઈ જશે, μ2 * n2, તો μ2 * m2g, કેમ, તો કે અહીંયા લંબ બળ જો તો મેં તમને સમજાવ્યું હતું ઉપર તરફ લાગતું છે માત્ર ને માત્ર આના વજન બળ જેટલું હશે, કેમ કે આ એક જ બ્લોક આ સપાટી પર વજન બળ લગાડતો છે, જ્યારે આ સપાટી પર બંને બ્લોકના વજન બળ લાગતા હતા એટલે m1 + m2 * g થાય, બરાબર। તો અહીંયા આવું થઈ જશે। તો જો તો μ2 = શું છે, તો કે μ2 = તો આપણી પાસે 0.2 છે ગુણ્યા m2 એટલે 5 અને ગુણ્યા g, આપણે 10 જ લેશું, બરાબર, સરળતા ખાતર। તો 0.2 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા, 1, બરાબર। અથવા તમે કહો 0.2 ગુણ્યા 10 કરો એટલે 2 થઈ ગયા, 2 × 5 = 10, તો આ 10 ન્યૂટન થઈ ગયું। તો f લિમિટિંગ ડેશ શું થઈ ગયું, 10 ન્યૂટન, બરાબર છે। હવે જો
5 kg નો જે બ્લોક છે આના ઉપર શું થશે તો કે આ 10 kg વાળી જે સરફેસ છે આ બરાબર છે ઈ આમ આગળ જાય છે એટલે આ એને ખેંચે છે પાછળ અને એવી જ રીતે 10 kg વાળો બ્લોક શું કરશે કે 10 kg વાળો બ્લોક એને આમ ખેંચવાનો પ્રયાસ કરશે ને એટલે આના ઉપર શું થશે જો અહીંયા જ સપાટી લગાડી દઈશું જો અહીંયા જ લગાડશે તો ઈ શું કરશે F લિમિટિંગ લગાડશે ને બરાબર છે ઈ કેટલું હશે F ડેશ લિમિટિંગ હશે શું કરવા તો કે અહીંયા લગાડે ભલે લગાડે પણ સપાટી તો આવડિયા છે ને તો આ સપાટી માટે તો આપણે જો વાત કરતા હોઈએ તો F લિમિટિંગ ડેશ જ આપણે શું કરવા કે મેં તમને કીધું એના પર વજન બળ કેટલું છે m2g જેટલું હશે તો μ * n આપણે લઈએ છીએ તો F લિમિટિંગ લાગશે તો આવી સિચ્યુએશન છે હવે જો અહીંયા પ્રશ્ન શું છે નીચે દર્શાવેલ આકૃતિમાં દળ m1 પર લાગતા બળ F નું એવું મહત્તમ મૂલ્ય મેળવો કે જ્યાં સુધી બંને બ્લોક એકસાથે ગતિ કરે તો એકસાથે ગતિ કરવા માટે મેં તમને આખો જે કન્સેપ્ટ સમજાવ્યો F મેક્સિમમ આપણે મેળવવાનું આ બળનું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે કે જ્યાં સુધી બંને એકસાથે ગતિ કરે તો અહીંયા F લિમિટિંગ છે એના લીધે એ શું કરશે આ તરફ ગતિ કરે છે બરાબર તો અહીંયા તમને F લિમિટિંગ ડેશ ના લીધે કંઈક મેક્સિમમ પ્રવેગ મળશે સમજો તમે આને ખેંચો છો આ આગળ જાય છે એની સાથે સાથે આ પણ જાય બરાબર છે અને મહત્તમ કેટલા પ્રવેગથી બંને સાથે ગતિ કરી શકે એ આપણે અહીંયા શોધવાનું છે તો મહત્તમ જે પ્રવેગથી ગતિ કરે છે એ બળ આપણે અહીંયા મહત્તમ કેટલું હોઈ શકે એ શોધવાનું છે બરાબર તો હવે અહીંયા શું કરે તો કે જો અહીંયા બળ તો એક જ લાગવાનું છે 10 kg ના બ્લોકને લીધે લાગતું ઘર્ષણ બળ જે આ તરફ હશે તો એટલે આપણે અહીંયા F લિમિટિંગ લઈએ છીએ કેમ કે જો તો ઘર્ષણ બળ જે છે એ બંને સપાટીઓ વચ્ચેનું આપણે જો સ્થિત ઘર્ષણની વાત કરીએ તો આપણે સમજાવું કે એનું મૂલ્ય ધીમે ધીમે કરીને વધી શકે બરાબર છે અને સ્થિત ઘર્ષણ એ સૌથી વધુમાં વધુ ઘર્ષણ છે સમજો જો આ બધી વસ્તુ આ કન્સેપ્ટ સમજો Fs is greater than Fk is greater than Fr મેં તમને સમજાવ્યું હતું ખબર છે μs is greater than μk is greater than μr બરાબર છે રોલિંગ ફ્રિક્શન કરતા કાઇનેટિક ફ્રિક્શન વધુ હોય કાઇનેટિક ફ્રિક્શન કરતા સ્ટેટિક ફ્રિક્શન વધુ હોય સ્થિત ઘર્ષણ પણ સૌથી વધુ હોય n થી ઓછું ગતિક અને n થી ઓછું રોલિંગ બરાબર છે તો અહીંયા થાશે કે આપણે સ્થિત ઘર્ષણ જો સૌથી વધુ હોય તો એ સ્થિત ઘર્ષણનું મહત્તમ મૂલ્ય લઈ લઈએ જેને આપણે શું કહીએ છીએ F લિમિટિંગ તો અહીંયા જો માત્ર ને માત્ર ઘર્ષણ જ લાગે છે આ બ્લોક ઉપર તો મેક્સિમમમાં મેક્સિમમ જે ઘર્ષણ બળ લાગતું એ લઈ લીધું અને આટલું મેક્સિમમ બળ લાગી શકે એનો મતલબ એવો થયો ને આ બ્લોક ઉપર એનથી વધુ હવે લાગે જ નહીં આ બે વચ્ચે ઘર્ષણ છે એના લીધે જ 5 kg નો બ્લોક આમ જાય છે ખાસ સમજો કન્સેપ્ટ પહેલા એક્ઝામ્પલમાં થોડી ભલે વાર લાગે પરંતુ કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જશે બરાબર હું એમ કહું 10 kg નો બ્લોક આમ જાય છે આને સાથે પકડી લઈ જવાનો પ્રયાસ કરે છે તો બંનેને સાથે ગતિ કરાવે તો આને પકડીને લઈ જાય એનું કારણ શું તો કે આ બંને વચ્ચેનું ઘર્ષણના પ્રકારો તો કે 3 ટાઈપ આપણે જોયા બરાબર 3 માં સૌથી વધુ કયું હોય તો કે સ્થિત ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ એ મેક્સિમમ લઈ લે તો આ આને પકડીને લઈ જાય એના માટેનું શક્ય એટલું મહત્તમ બળ આપણે લઈ લીધું ને જેને આપણે શું કહીએ છીએ Fs મેક્સિમમ બરાબર છે એની જગ્યાએ આપણે અહીંયા શું કહીએ છીએ F લિમિટિંગ તો F લિમિટિંગ એટલે જ નામ આપ્યું છે સમજ પડી તો મેક્સિમમમાં મેક્સિમમ આટલું બળ લગાડીએ કે 10 kg નો બ્લોક બરાબર છે 10 kg નો બ્લોક જે છે એ મેક્સિમમ 5 kg ના બ્લોક ઉપર આટલું બળ લગાડે આનાથી વધુ ન લાગે કેમ કે ઘર્ષણ બળ લાગે છે મેક્સિમમ ઘર્ષણ આટલું જોઈએ આનાથી વધુ ઘર્ષણ બળ નહીં હોય તો આટલું ઘર્ષણ જો લાગતું હોય ત્યારે જે પ્રવેગ હશે એ પ્રવેગ શું હશે એનો મેક્સિમમ પ્રવેગ હશે ને હવે જો સ્થિત ઘર્ષણ ઓછા મૂલ્યનું હોય તોય ભલે ગતિક ઘર્ષણ હોય તોય ભલે રોલિંગ ઘર્ષણ હોય તોય ભલે બરાબર છે પરંતુ આનાથી વધુ કોઈ હોય નહીં તો જો આના કરતાં મૂલ્ય ઓછું હશે તો તમને પ્રવેગ ઓછો મળશે તો મેક્સિમમ પ્રવેગ આટલો મળી શકે સમજ પડી તો F ડેશ લિમિટિંગ અને આ બળને લીધે શું કરે છે ગતિ થાય છે તો ચોખ્ખું બળ કેટલું છે F લિમિટિંગ ડેશ જેટલું એના બરાબર તો શું લખાય m એ લખાય ને તો m2
એ મેક્સિમમ થાય કે નહીં? તો f ડેશ લિમિટિંગ કેટલો છે? તો કે 10 ઇઝ ઇક્વલ ટુ m2 કેટલો છે? 5 ગુણ્યા a મેક્સિમમ માટે a મેક્સિમમ બરાબર અહીંયા આપણે શું મળી જશે? તો કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે. તો આપણે અહીંયા શું મળી ગયું? તો કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે. તો આ વસ્તુ આપણે ખાસ ખબર હોવી જોઈએ. તો આ રીતે આપણે અહીંયા મેળવી શકીએ. હવે જો તો ત્યારબાદ આપણે આની વાત કરીએ તો કે આ આપણે તો શું મળી ગયો? a max જે કેટલો મળે છે? 2 મીટર પર સેકન્ડ બરાબર છે. એ મેક્સિમમ પ્રવેગ છે. હવે આનાથી વધુ આ સપાટી છે એ ઘર્ષણ નહીં લગાડી શકે બરાબર છે. એટલે આપણે એવું કહીએ કે આ જ્યારે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી મેક્સિમમ ગતિ કરતો હશે બરાબર છે. અને આનો પ્રવેગ એટલો જ છે. સમજો કે 10 kg નો બ્લોક જે છે મેં તમને ત્રીજું સ્ટેપ કીધું હતું ને એ મેક્સિમમ ની વેલ્યુ અહીંયા પુટ અપ કરી દઈએ અને એના માટે જેટલું જરૂરી એવું બળ છે એ બળ મહત્તમ બળ છે કે જ્યાં સુધી બંને બ્લોક સાથે ગતિ કરી શકે. 10 kg માટે મેં તમને શું કીધું? તો કે F આ દિશામાં લાગે છે, F લિમિટિંગ લાગશે અને F લિમિટિંગ ડેશ પર લાગતું છે કે નહીં? બરાબર છે. તો હવે અહીંયા જો તો બંને સાથે ગતિ કરી શકે એના માટેનું આપણે મહત્તમ બળનું મૂલ્ય મેળવવાનું છે. તો બંને સાથે ગતિ કરી શકે બરાબર છે આ દિશા કેમ કે બળ એ દિશામાં લાગે છે. તો અહીંયા આપણે આ એક મેક્સિમમ જે છે એ મેક્સિમમ ની વેલ્યુ અહીંયા લઈ લેવા બરાબર છે. a maximum is equals to 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ કે આની લિમિટ કેટલી છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી વધુના પ્રવેગથી ગતિ જ ન કરીએ કેમ કે મેક્સિમમ બળ આટલું છે મેં કીધું બરાબર છે. હવે એ લિમિટ રિપીટ નથી કરવું વારંવાર બરાબર. તો આટલા પ્રવેગથી જો આ ગતિ કરી શકતો હોય મેક્સિમમ તો આટલો પ્રવેગ આનો હોય ત્યારે અહીંયા કેટલું બળ જરૂરી છે? આ એ મેક્સિમમ છે 2 મીટર પર સેકન્ડ બરાબર છે. એનાથી વધુથી ગતિ કરવાનો તો આનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય એના માટે આપણે આ બળ કેટલું લગાડવું પડે બરાબર છે. તો આ મેં તમને દર્શાવી દીધું. હવે જો તો f લિમિટિંગ આપણું કેટલું છે? તો કે f લિમિટિંગ તો 0 છે અને f ડેશ લિમિટિંગ કેટલું છે? તો કે 10 છે બરાબર છે. તો હવે જો તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી f નેટ બરાબર શું હોય? m હોય કે નહીં બરાબર છે. તો માટે f નેટ કેટલું થશે? તો કે f માઈનસ જો તો f લિમિટિંગ માઈનસ f લિમિટિંગ ડેશ બરાબર અહીંયા આપણે આને કહી દઈએ m1 અને આ છે a મેક્સિમમ બરાબર છે. તો અહીંયા m1 લો m1 ની વેલ્યુ મૂકીએ 10 અને a મેક્સિમમ કેટલો છે? 2 માટે f માઈનસ 0 માઈનસ f ડેશ લિમિટિંગ બરાબર અહીંયા કેટલા થઈ ગયા? 20 માટે f બરાબર હવે જો તો આ 20 છે ના માઈનસ 10 ઓલી બાજુ જશે એટલે શું થઈ જશે? પ્લસ 10 એટલે શું થઈ ગયું? 30 ન્યૂટન બરાબર છે. તો આ આપણે મળી ગયું મહત્તમ બળ બરાબર છે. આનો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ હોય એના માટે જરૂરી એવું બળ કેટલું થયું? 30 ન્યૂટન બરાબર છે. તો જો આના ઉપર 30 ન્યૂટનનું આ દિશામાં બળ લાગે તો આનો પ્રવેગ કેટલો હોય? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો બરાબર છે. અને આ પણ એટલો મેક્સિમમ પ્રવેગ મેળવી શકે છે. તો એનો મતલબ શું થયો? તો કે બે સાથે ગતિ કરી શકશે ક્યાં સુધી? 30 ન્યૂટનનું બળ લાગે ત્યાં સુધી. હવે જેવું અહીંયા બળ 30 ન્યૂટન કરતા વધ્યું એટલે આનો પ્રવેગ શું થશે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતા વધી જશે જો અહીંયા બળ 30 ન્યૂટન કરતા વધ્યું. અને જો આનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતા વધે તો આની હવે ઓકાત નથી કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી વધારી શકે. શું કરવા? કેમ કે એના ઉપર તો માત્ર ને માત્ર આપણું ઘર્ષણ જ લાગે છે અને એ મેક્સિમમ ઘર્ષણ તો આપણે લઈ લીધું હતું એના માટેનો જ પ્રવેગ મેળવ્યો હતો. એ એનો શું હશે? મેક્સિમમ પ્રવેગ હશે બરાબર છે. કેમ f લિમિટિંગ ડેશ ને મેક્સિમમ કહીએ છીએ? તો
કે ત્રણ ટાઈપના ઘર્ષણ હોય, રોલિંગ, ગતિક ને સ્થિત. સ્થિત સૌથી વધુ લાગતું હોય અને સ્થિતનો આપણે અહીંયા મેક્સિમમ લઈએ છીએ. તો પૂરું થઈ ગયું, આનાથી વધુ કોઈ બળ આના ઉપર લાગતું જ નહીં. અને આ મહત્તમ બળ માટે જ આપણે શું કહેવાય પ્રવેગ મેળવતી. મહત્તમ પ્રવેગ જ મળે તો એનાથી હવે વધુ પ્રવેગી પ્રાપ્ત ન કરો. આની લિમિટ છે 2 થી વધુ થાય નહીં. તો આ શું થાય હવે પછી 30 ન્યૂટન કરતાં વધુ બળ લાગે શું થાય? આ આગળ ભાગી જાય, આ પાછળ લઈ જાય તો થોડીક વાર પછી શું કરશે? નીચે પડી જશે. સમજાય? અને જો પણ 30 ન્યૂટન જેટલું અથવા 30 ન્યૂટન કરતાં ઓછું લાગશે તો આનો પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતાં ઓછો હશે. બરાબર છે? જો એટલો પ્રવેગ હોય તો આ શક્યતા છે કે આ સાથે સાથે શું કરશે? ગતિ કરશે, કેમ કે એટલો પ્રવેગ કોઈ મેળવી શકે છે. બરાબર છે? એટલા માટે આ મેક્સિમમ બળ છે કે જ્યાં સુધી બંને સાથે ગતિ કરે. હવે જો બળ 30 ન્યૂટન હશે તો અથવા 30 ન્યૂટન કરતાં ઓછું હશે તો એ બંને સાથે ગતિ કરશે. બરાબર? એટલે બેની વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ હશે નહીં, કેમ કે બે સમાન પ્રવેગથી ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ શું થઈ ગયો? 0. બરાબર છે? સાપેક્ષ પ્રવેગ શું થઈ ગયો? 0. સમજ પડે છે? એટલા માટે હવે જો 30 ન્યૂટન કરતાં વધુ બળ લાગશે તો આનો પ્રવેગ વધુ હશે તો કાંઈક સાપેક્ષ પ્રવેગ મળશે. એટલે બંને એકબીજાની સાપેક્ષે કંઈક ગતિ કરતા હશે. અને જો સાપેક્ષ ગતિ હશે તો ઈ ઘર્ષણ કેવું હોય? ગતિક ઘર્ષણ હોય. જો સાપેક્ષ ગતિ નથી તો ઈ સ્થિત ઘર્ષણ હોય. બરાબર છે? ઈ સમજજો, બંને વચ્ચેના ઘર્ષણ જુદા જુદા હશે. મેં કીધું ને અહીંયા આપણે શક્યતા મેક્સિમમ લઈએ છીએ. બરાબર? એટલે એ આપણે પછી જોઈશું. બરાબર? એટલે તમને વધુ આઈડિયા આવશે. તો F શું મળી ગયું આપણે? 30 ન્યૂટન. બરાબર છે? ઈ મેક્સિમમ બળ હશે કે જેના માટે આ બંને બ્લોક શું કરતા હશે? એક સાથે ગતિ કરતા હશે. અને જે તમને ખાસ ખબર હોવી જોઈએ. બરાબર? કેમ કે આ બધી વસ્તુ ખૂબ જ મહત્વની છે. હવે જો તો આ જ ક્વેશ્ચનમાં તમને એવું પૂછે કે નીચે દર્શાવેલ આકૃતિમાં તમને સમજી લો કે આ બળ કંઈક આપી દીધું. બરાબર છે? સમજો. હવે હું તમને કહું, જો એક્ઝામ્પલ આપણું બદલાઈ ગયું છે. પહેલા તો આ જે છે ને સમજો, નહીં તો પાછા કન્ફ્યુઝ થશો. આ જે હતું એ તો એક્ઝામ્પલ 1 આ લખાઈ ગયું કમ્પ્લીટ. બરાબર છે? હું સાઈડમાં જતો કોઈને લખવાનું હોય તો લખી દીધું. હવે હું લખું છું એક્ઝામ્પલ નંબર 2. બરાબર છે? જેમાં કીધું છે નીચે દર્શાવેલ આકૃતિમાં બંને બ્લોકના પ્રવેગ મેળવો. બરાબર છે? આવું કીધું છે. આકૃતિ શું આપ્યું છે ખબર છે? આકૃતિ સમજો તમને આવી આપ્યું છે 10 ન્યૂટન. અહીંયા બળ આપી દીધું. જો આપણે આ બેના શું કરવાના છે? પ્રવેગ મેળવવાના છે. તો જ્યારે તમને આવી આકૃતિ આપે ને તો ત્યારે તમારે શું કરવું પડશે? તો કે ડાયરેક્ટલી પ્રવેગ નહીં મળે. તમારે પહેલા એ ચેક કરવું પડશે કે અહીંયા ઘર્ષણ કયું હશે અને એના ઉપરથી તમને પ્રવેગ મળશે. બરાબર છે? અને સાથે સાથે તમને અહીંયા ઘર્ષણ પણ પૂછી શકે. બંને બ્લોકના પ્રવેગ મેળવો પછી હું તમને ક્વેશ્ચન થોડું બદલાવું છું. બરાબર છે? કે ઘર્ષણ પણ મેળવો. તો અહીંયા જુઓ તો શું થયું? આકૃતિ આવી આપી છે. તો હવે તમે અહીંયા તમને બંનેના પ્રવેગ પૂછ્યા છે પણ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે આ બળ જે છે એ F મેક્સિમમ જેટલું છે, એનાથી ઓછું છે કે એનાથી વધુ છે. તો એટલા માટે દરેક ક્વેશ્ચનમાં તમારે F મેક્સિમમ તો શોધવો જ પડશે. આજે આપણે F મળે છે ને એટલે કે F મેક્સિમમ કેટલું થશે? 30 ન્યૂટન કે જેના માટે થઈને એ બંને બ્લોક શું કરતા હોય? જ્યાં સુધી સાથે ગતિ કરતા હોય. બરાબર છે? તો એ છે F maximum = 30 ન્યૂટન. બરાબર? તો હવે આપણે પહેલા તો એ શોધવું પડે કે આ જે આપણે બળ આપ્યું છે એનાથી વધુ છે કે ઓછું છે. એટલે તમારે જો આ દાખલો MCQ લેવલ હોય તો તમે જે રીતે શોર્ટમાં કરવો એ કરી શકો. બરાબર છે? જો થિયરિકલ ક્યાંય પૂછાયું છે બોર્ડની એક્ઝામમાં કે ક્યાંય, બરાબર, તો તમારે શું કરવું પડે? તો કે
આ દાખલાનું સોલ્યુશન કઈ રીતે થશે તો આપણે આ જે કાંઈ આકૃતિ હતી ને એ આકૃતિ આપણી યથાવત રહેશે, પરંતુ આને સોલ્વ કરવા માટે તમારે f મેક્સિમમ પેલા મેળવવાનો અને ત્યાર પછી બધું પ્રવેગનું થશે. એટલે કે અહીંયા 10 કેજી, અહીંયા 5 કેજી, અને આ જે બળ છે ને એ બળની જગ્યાએ આપણે f લેવાનું. એટલે તમને 10 ન્યૂટન આપ્યું છે એ તો ઠીક છે, પણ પહેલા તો આપણે શું કરવું પડશે? f મેક્સિમમ મેળવવો પડશે ને. અત્યારે તો આપણને ખબર છે f મેક્સિમમ આના માટે કેટલો છે તો કે 63 છે. શું કરવા? આપણે જે શોધી રહ્યા હતા, બરાબર છે. જો અહીંયા તમને સિચ્યુએશન અલગ અલગ આપ્યું, અહીંયા ઘર્ષણ અલગ અલગ આપ્યો, જો આવી રીતે હોત તો તમારે f મેક્સિમમ મેળવવો પડે તો કંઈક અલગ મળશે, બરાબર છે. તો અત્યારે આપણે આની આ સિચ્યુએશન લઈએ છીએ, તો અહીંયા f કરીને તમારે શું કરવું પડશે? f મેક્સિમમ ફાઇન્ડ કરવો પડશે. એના ઉપરથી તમને ખબર પડશે કે 10 ન્યૂટન છે એના કરતાં વધુ છે કે ઓછું છે. તો એના માટે આપણે હમણાં જ આકૃતિ ડ્રો કરી દીધી, બરાબર છે. આ કેટલો હતો? 10 કેજી હતો, બરાબર છે. તો આ જે કઈ સપાટી હતી, અહીંયા બળ કેટલું લાગશે તો કે f, બરાબર છે. પછી આ સપાટીના લીધે આના ઉપર લાગતું મેક્સિમમ સ્થિત આપણે f લિમિટિંગ કીધું, અને બીજું આ દિશામાં લાગતું તો એને શું કીધું હતું? f લિમિટિંગ ડેશ. અને f લિમિટિંગ બરાબર અહીંયા આપણે શું મળતું હતું તો કે μ1, અહીંયા જે કાંઈ ઘર્ષણ હતું એને આપણે μ1 કહેતા, બરાબર છે. μ1 * n1 બરાબર 0 ન્યૂટન, બરાબર. કારણ શું હતું તો કે μ1 બરાબર શું આપ્યા છે આપણે? 0. પછી f લિમિટિંગ ને આ જો આના સોલ્યુશનમાં સૌપ્રથમ પાછું તમારે આટલું તો કરવાનું જ. હવે આટલું થઈ જાય ને પછી તમારે આગળ વધવાનું થશે, કેમ કે આપણે જો આકૃતિ એવી આપી છે ને આ આકૃતિ માટે બંનેના પ્રવેગ મેળવવાનું કીધું છે. તો પહેલા તો આપણે આપેલું બળ જે છે એ મેક્સિમમ બળ જે છે કે જ્યાં સુધી બંને એક સાથે ગતિ કરે, બરાબર, એના કરતાં વધુ છે કે ઓછું છે એ પહેલા ફાઇન્ડ કરવું પડશે ને. પછી તો પ્રવેગ માટે કંઈક આગળ વધી શકશો, બરાબર. કેમ કે મેં તમને કીધું કે જ્યારે બ્લોક ઓન બ્લોકની વાત આવે ને ત્યારે બે કન્ડિશન હોઈ શકે, કાં તો બે સાથે ગતિ કરતા હોય, કાં તો બંને શું કરતા હોય, એક આગળ ગતિ કરતો હશે ને એક પાછળ રહી જશે, એટલે કે નીચે પડી જશે, બરાબર. એકનો પ્રવેગ વધુ છે, બીજાનો પ્રવેગ ઓછો છે, એવું હોઈ શકે, બરાબર. તો અહીંયા શું થાય છે તો કે આપણે આ 10 મીટર નાખ્યું છે એટલે આપણે f લઈ લીધો, આપણે f મેક્સિમમ મળી ગયું. હવે આના ઉપરથી તમે કહી શકો, જો ખાસ સમજો f મેક્સિમમ બધા દાખલામાં તમારે મેળવવું જ પડશે. એટલે હવે હું નહીં મેળવું, બરાબર, તમારે એ લખવું પડશે. તો આ આપણે f મેક્સિમમ મેળવી લીધું. f મેક્સિમમ આપણે કેટલું મેળવ્યું? 30 ન્યૂટન. તો હવે આપણે અહીંયા લખશું કે અહીં f maximum is equals to 30 ન્યૂટન, અથવા તો કે ચાલો ડાયરેક્ટ લખી દો. અહીં f is less than f maximum હોવાથી, બરાબર, આપણે આને શું કહીએ છીએ? f, બરાબર છે. અને આપણે શું કહીશું? f બરાબર 10 મીટર. તો f is less than f maximum હોવાથી બંને બ્લોક શું કરશે? એક સાથે ગતિ કરશે કે નહીં? બંને બ્લોક એક સાથે સમાન પ્રવેગથી ગતિ કરશે. એટલે કે તેઓ અથવા તેઓ એટલે કોણ છે? મહેમાન નથી, બ્લોક છે, બરાબર. એટલે કે બ્લોકો સાપેક્ષ અથવા બ્લોક લખીએ, બ્લોકો નહીં હવે, એટલે કે બ્લોક સાપેક્ષ ગતિ ન કરતા હોય. જો આ સ્ટેટમેન્ટ સમજો. હવે આ બળ જે છે ને f મેક્સિમમ કરતા કેવું છે? ઓછું છે. જો એ બળ f મેક્સિમમ કરતા ઓછું હોય એનો મતલબ શું થઈ ગયો? તો કે આનો પ્રવેગ જે છે આનો મેક્સિમમ પ્રવેગ
જે આપણે વાત કરતા હતા બરાબર છે એના કરતાં ઓછો હશે તો મતલબ શું થયું કે બળ ઓછું લાગે છે આના કરતાં તો એ બંને શું કરશે ધીમે 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 કરતા કરતા બંને સાથે ગતિ કરતા હશે તો સાથે ગતિ કરે છે એનો મતલબ શું થઈ ગયો કે એક પર એક છે સમજી લો કે અહીંયા હું તમને કહું કે આવી રીતે છે આના ઉપર બળ લગાવ્યું બરાબર છે પણ એ બળ જે છે મેક્સિમમ તો આપણે મૂલ્ય મેળવ્યું જ્યાં સુધી આ બંને આમ સાથે ગતિ કરી શકે એ કેટલું છે 30 ન્યૂટન તો આ 30 ન્યૂટન કરતાં ઓછું છે એનો મતલબ શું થઈ ગયો કે આ બંને સાથે જ ગતિ કરવાના છે જો આ બંને આમ સાથે ગતિ કરતા હોય તો એકબીજાની સાપેક્ષે કેવા છે સ્થિર છે બરાબર છે કે જે આ સંપર્ક સપાટીઓ છે એ એકબીજાની સાપેક્ષે કેવી હશે સ્થિર હશે એટલે કે બંને સાપેક્ષ ગતિ કરતા હશે નહીં બરાબર છે બંનેના પ્રવેગ સમાન હશે બરાબર એટલે બંનેનો સાપેક્ષ પ્રવેગ બંને માટે તમે જો સાપેક્ષ પ્રવેગ લેવા જાઓ આની સાપેક્ષે આનો પ્રવેગ અને આની સાપેક્ષે આનો પ્રવેગ તો શું મળે શૂન્ય તો સાપેક્ષ ગતિ ન કરતા હોય જો સાપેક્ષ ગતિ નથી થતી તો એકબીજાની સાપેક્ષે સ્થિર હોય તો આથી સ્થિર ઘર્ષણ બળ લાગતું હશે બરાબર છે એટલે કયું ઘર્ષણ બળ લાગતું હશે સ્થિર ઘર્ષણ બળ લાગતું હશે મેં કીધું ને આને આપણે સમજવા માટે અને મેક્સિમમ બળનું એવું મૂલ્ય મેળવવા જ્યાં સુધી બંને સાથે ગતિ કરી શકે એટલા માટે F લિમિટિંગ લઈએ છીએ અને આ ઘર્ષણ તો કોઈ પણ હોઈ શકે ગતિક ઘર્ષણ હોઈ શકે સ્થિત હોઈ શકે બરાબર મેં તમને સમજાવ્યું હતું અહીંયા રોલિંગ નહીં હોય એનું કારણ છે અહીંયા રોલિંગ ગતિ નથી થતી નહીંતર રોલિંગ હોઈ શકે બરાબર તો આ કયું છે એ તો પહેલા નક્કી કરવું પડશે ને તો એક મેક્સિમમ કરતાં ઓછું છે એટલે ફાઇનલ થઈ ગયું સ્થિત ઘર્ષણ બળ હોય કેમ કે સાપેક્ષ ગતિ નથી થતી તો હવે આકૃતિ કઈ રીતે ડ્રો થશે હવે આગળ આપણે વધવાનું તો હવે આપણે F લિમિટિંગ ડેશ નહીં લખીએ હવે તો આપણે ખબર પડી ગઈ કે ત્યાં કયું બળ છે બરાબર છે તો ત્યાં કયું બળ છે તો કે સ્થિત ઘર્ષણ બળ છે તો સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય તો કે μs * n ન હોય μs is less than or equals to μs * n હોય બરાબર છે fs is less than or equals to μs * n હોય બરાબર છે એટલે F લિમિટિંગ કરતાં ઈ ઓછું પણ હોઈ શકે અથવા એના જેટલું પણ હોઈ શકે તો અહીંયા આપણે બંને બ્લોકની ચાલો આપણે સાથે જ વાત કરી લઈએ બરાબર છે તો કે 10 kg નો હું બ્લોક લેતો તો એના માટે તો કે F બરાબર 10 આ દિશામાં લાગશે બરાબર અને આ જે કઈ સપાટી છે બરાબર છે એ સપાટીને લીધે લાગતું ઘર્ષણ બળ શું છે 0 બરાબર છે કેમ કે સપાટીનો ઘર્ષણાંક શું છે 0 એટલે આને કોઈ ઘર્ષણ બળ હશે નહીં એટલે આ દિશામાં તો શું હશે 0 ઘર્ષણ બળ હશે બરાબર છે તો માત્ર ને માત્ર શું થતું છે ઉપરનો જે બ્લોક છે એ શું કરશે આ દિશામાં બળ લગાડતો છે ને અને ગતિની વિરુદ્ધ દિશામાં બરાબર છે તો F = 10 ન્યૂટન અને આને કેમ દઈશું આપણે સ્મોલ f બરાબર હવે સ્થિત ઘર્ષણ છે ને સ્મોલ f જો F લિમિટિંગ નથી લખતો કે આપણે ખબર પડી ગઈ કયું ઘર્ષણ હશે સ્થિત ઘર્ષણ હશે તો આ F અને અહીંયા તમને આ દિશામાં કંઈક પ્રવેગ મળતો છે 10 kg ના બ્લોકમાં તો શું થાય તો કે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F net બરાબર m F net કેટલું હશે તો કે આ બળ માઈનસ આ બળ કેમ કે આ બળ આ દિશામાં છે એના લીધે જ ગતિ થાય છે તો અહીંયા લાવો લખીએ કેપિટલ F માઈનસ સ્મોલ f બરાબર m એટલે 10 માઈનસ f બરાબર હવે m શું હશે તો કે આ m1 છે તો 10 આ સમીકરણ લખીએ કેમ કે હજી આપણે આનું સમીકરણ મેળવવાનું છે બરાબર તો બીજું સમીકરણ શું બનશે તો કે બીજું 5 kg ના બ્લોક માટે 5 kg ના બ્લોક માટે મેં તમને કીધું કે એના ઉપર તો એક જ બળ હશે જે કયું હશે ઘર્ષણ બળ જે આ સપાટી વડે લાગતું હશે ને એના લીધે જે કંઈક આ દિશામાં પ્રવેગી ગતિ કરશે તો અહીંયા શું થઈ ગયું F બરાબર m2a બરાબર છે તો F બરાબર શું થઈ ગયું 5a જેના લીધે પરિણામ 2 અને શું થઈ દીધું પરિણામ 2 હવે પરિણામ 1 અને 2 નો સરવાળો કરો તો શું થઈ જાય તો કે સરવાળો કરશો એટલે આ પ્લસ આ ff કેન્સલ જો 10 માઈનસ f પ્લસ f બરાબર 10a પ્લસ 5 બરાબર છે એટલે શું મળશે આપણે તો કે
10 બરાબર અંદર a માટે a બરાબર 10 ભાગ્યા 15 2/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર છે। તો આ થઈ ગયા આપણા બંનેના પ્રવેગ, કેમ કે જો આપણે કીધું બંને સાથે સમાન પ્રવેગથી ગતિ કરશે, કેમ કે આ કેટલું છે 30 ન્યૂટન કરતા ઓછું છે એટલે બરાબર છે। તો આ થઈ ગયા બંનેના પ્રવેગ। જો આની જગ્યાએ પ્રવેગ મેળવો તથા ઘર્ષણ બળ મેળવો એવું કીધું તો કાંઈ નહીં, પરિણામ 2 માં a ની કિંમત મૂકતા શું કરીશું આપણે, તો કે f બરાબર 5 ગુણ્યા 2/3 10 ભાગ્યા 3 મળી ગયા 3.33 ન્યૂટન બરાબર છે। તો આટલું ઘર્ષણ બળ લાગતું હશે બરાબર। હવે જો તો સમજો આ તમને આટલું મળ્યું, અહીંયા f લિમિટિંગ કેટલો મળતો હતો, f લિમિટિંગ ડેશ તો કે 10 ન્યૂટન, મહત્તમ કેટલું લાગતું 10 સુધીનું લાગી શકે, પણ અહીંયા 10 નહીં હોય, શું કરવા, કેમ કે અહીંયા બળ જે છે ને એ 10 ન્યૂટન છે, 30 ન્યૂટન હોય ને ત્યારે અહીંયા 10 હોય બરાબર છે। તો અહીંયા અત્યારે કેટલું છે, તો કે જો આ ત્રીજા ભાગનું છે તો 10 ના ત્રીજો ભાગ કેટલો થાય 3.33 ન્યૂટન, તો ઘર્ષણ બળ કેટલું હશે 3.33 ન્યૂટન જેટલું હશે બરાબર છે। તો આ પ્રકારના એક્ઝામ્પલ તમે આ રીતે સોલ્વ કરી શકતા હો છો। ત્યાર પછી હજી આપણે બીજી રીત પણ લઈ લઈએ। બીજી રીતમાં શું છે, તો કે દાખલા નંબર 3 કરી દો, સમજવાનું એક્ઝામ્પલ 3, અને આ જે 10 ન્યૂટનનું બળ લીધું ને એટલે કે જ્યારે ઓછું હોય ત્યારે ખબર પડી ગઈ કઈ રીતે સોલ્વ થઈ શકે, પણ જો હું આને 50 ન્યૂટન કરી દઉં તો કાંઈ નહીં, જો આવો દાખલો લેવો હોય ને તમને બરાબર છે, આ આકૃતિઓ હું એમનું રહેવા દઉં છું, કેમ કે મારે પાછી બીજી વાર ડ્રો કરવી હોય બરાબર। તમને જો આવી આકૃતિ એકની દાખલો આપ્યો તો ફરી પાછું તમારે શું કરવાનું, આના માટે f મેક્સિમમ મેળવવાનું, f મેક્સિમમ મેળવવા શું કરવાનું, અહીંયા બળ જે છે એ f ધારી લેવાનું બરાબર। એટલે f મેક્સિમમ કેટલો મળશે 30 ન્યૂટન જ મળશે, કેમ કે આ 0 રાખ્યો છે ને આ 0.2 જ રાખ્યો, આમાં કોઈ ફેરફાર કર્યો નથી બરાબર। તો અહીંયા લખી શકાય અહીં f is greater than f maximum હોવાથી બંને બ્લોક એક સાથે સમાન પ્રવેગથી ગતિ કરતા હશે નહીં। એટલે કે બ્લોક સાપેક્ષ ગતિ કરશે, આથી ગતિક ઘર્ષણ લાગતું, કયું ઘર્ષણ લાગતું હશે, ગતિક ઘર્ષણ લાગશે। શું કરવા, તો કે આ બળ જે છે 50 ન્યૂટન છે, 30 ન્યૂટન કરતા કેવું છે વધુ છે। હવે જો 30 ન્યૂટન કરતા એક બળ વધુ હોય તો મેં કીધું પ્રવેગ આનો જે છે 10 kg નો એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર કરતા કેવો મળશે, વધુ મળશે। તો એ વધુ હોય તો આની તો લિમિટ છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર ની, તો શું થશે, આનો પ્રવેગ વધુ છે એટલે આ આગળ જતો રહેશે ધીમે ધીમે કરીને, અને આ સુધી જશે પાછળ ગઈ જશે, એટલે ધીમે ધીમે કરતા પાછળ જતો રહે તો શું થઈ જશે, નીચે પડી જશે। તો બંને જો તો એકબીજાની સાપેક્ષે હવે કાંઈ ગતિ કરતા હશે, આનો પ્રવેગ વધુ આનો પ્રવેગ ઓછો, તો સાપેક્ષ પ્રવેગ મળે તો કાંઈક સાપેક્ષ ગતિ હશે બરાબર છે। અને જે ઘર્ષણ લાગતું છે કયું છે, ગતિક ઘર્ષણ હશે બરાબર। તમારે આ એક્ઝામ્પલ થિયોરિટિકલ જોવા જઈએ તો પહેલા શું કરવાનું છે, f મેક્સિમમ મેળવવાનો છે, અહીંયા f મૂકીને બરાબર। એટલે ઓલું જે આપણે પહેલા કરેલું ને એ બધું તમારે અહીંયા કરવું પડશે, એને પછી તમે આવું કહી શકો કે ગતિક ઘર્ષણ લાગતું બરાબર છે। એટલે હવે જે f જે છે એનો f નહીં લખવું, હવે શું કરવું પડશે, f k બરાબર છે। ગતિક ઘર્ષણ માટે એને શું લખાય, f k કાઇનેટિક ફ્રિક્શન। અને જો હવે તમને જે અહીંયા મ્યુ આપેલો છે ને એ ગતિક ઘર્ષણાંક નથી, તો જ્યારે તમને ગતિક ઘર્ષણાંક ન આપેલો હોય ને ત્યારે તમારે શું કરવાનું, તો કે આપેલ ઘર્ષણાંકને જ ગતિક ઘર્ષણાંક લઈ લેવાનો બરાબર છે। તો અહીં
fk કેટલા મળશે તો કે μ2 * m2 * જે થઈ જાય μ2 * m બરાબર છે તો μ2 આપણી પાસે કેટલો છે -2 ગુણ્યા m2 કેટલો છે 5 અને g કેટલો છે 10 તો કેટલો આવશે 10 ન્યૂટન બરાબર છે તો fk આપણે મળી ગયો ઘર્ષણ બળ મેળવવા અને પ્રવેગ મેળવવાના છે તો ઘર્ષણ બળ તો મળી ગયું ડાયરેક્ટ 10 ન્યૂટન કેમ કે ખબર પડી ગઈ ગતિ ઘર્ષણ છે બરાબર અને તમને અહીંયા ગતિ ઘર્ષણ નથી જો આપ્યો હોત તો આપણે જો અહીંયા તમને એવું કીધું ને કે ગતિ ઘર્ષણાંક બંને સપાટીઓ વચ્ચેનો ગતિ ઘર્ષણાંક છે આ બે વચ્ચેનો કે 0.1 બરાબર તો તમારે અહીંયા શું લેવું પડે 0.1 લેવું પડે બરાબર છે તો 0.1 મૂકીને જે કાંઈ fk મળે એ અહીંયા લખવાનું બરાબર પરંતુ આપણે અહીંયા જનરલાઇઝ વાત કરીએ છીએ અહીંયા આપણે μk આપેલો જ નથી તો શું કરશું જનરલી તમને μk નથી આપતા બરાબર તો આપણે આ રીતે મેળવશું પછીના દાખલાઓ જે છે એમાં આપણે ક્યાંક μk આપેલો રાખશું એવો પણ દાખલો જોઈ લઈશું એટલે આપણે બધા જ એક્ઝામ્પલની પ્રેક્ટિસ થઈ જાય બરાબર તો અહીંયા સિચ્યુએશન આવી થઈ જશે તો આ શું થઈ જશે fk fk જે છે = 10 હવે fk ની તમારે વેલ્યુ મૂકી તમને ડાયરેક્ટ અહીંયા પ્રોવાઈડ મળી જશે બરાબર છે કે કેટલો હશે તો કે લાવો લખી દો માટે f જે છે f આપણી પાસે કેટલો છે હવે 50 છે હવે 10 છે નહીં f બરાબર 50 મીટર અને માઈનસ fk કેટલો છે આપણી પાસે 10 બરાબર m1 કેટલો છે 10 અને આ a1 પર આવશે બરાબર હવે પ્રવેગ જુદા જુદા આવવાના સમાન નથી આવવાના તો આ 40 ભાગ્યા 10 બરાબર a1 માટે a1 બરાબર શું થઈ જશે અહીંયા આવે તો કે a1 બરાબર 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે શું આવશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો એવી જ રીતે અહીંયા આપણે આને a2 કહી દઈએ અને a1 તો a2 અને આ fk તો fk આપણે હવે ખબર છે કેટલો છે 10 તો a શું આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર તો આ રીતે આપણે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકતા હોઈએ છીએ બરાબર તો જો અહીંયા પ્રવેગ જુદા જુદા આવ્યા એનું કારણ શું છે તો કે આ બળ જે છે f મેક્સિમમ કરતા વધુ છે એટલે કંઈક સાપેક્ષ ગતિ થશે આ વધુ પ્રવેગ તે આગળ જશે ને પાછળ જશે મેં કીધું ને ધીમે ધીમે તો જો અહીંયા a1 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર ને a2 કેટલો આવ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જો આ 30 અથવા 30 કરતા ઓછું હોય તો બંને સાથે ગતિ કરતા હોય તો બંનેના પ્રવેગ કેવા મળે સમાન મળે તો આ રીતે આપણે આ જે કન્સેપ્ટ સમજ્યા એને આધારિત જે મેં તમને કીધું સાથે ગતિ કરી શકે સાથે ગતિ ન કરતા હોય બરાબર છે તો એ કન્સેપ્ટ આધારિત આપણે અહીંયા એક્ઝામ્પલ પણ જોઈ લીધો છે બરાબર ત્યાર પછી અન્ય એક્ઝામ્પલો આપણે હવે પછીના લેક્ચરમાં જોશું કે જો અહીંયા બળ ન લાગતા 5 કેજીના બ્લોક પર બળ લાગતું હોય તો શું થાય અથવા કે અહીંયા ઘર્ષણાંક આપણે 0 લીધો તેની જગ્યાએ અહીંયા પણ કંઈક ઘર્ષણાંક હોય અહીંયા પણ કંઈક ઘર્ષણાંક હોય તો શું થાય આપણે બધી જ ટાઈપના આપણે એક્ઝામ્પલ સોલ્વ હવે પછીના લેક્ચરમાં કરીશું અને આજના લેક્ચરમાં જો તમને કોઈ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અને વધુ તમારો જે આ કન્સેપ્ટ છે એ નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર થઈ જશે કેમ કે આપણે હજુ એના એક્ઝામ્પલ કરીશું એટલે તમને વધુ ખ્યાલ આવશે તેમ છતાં જો આમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર